વંદના કરી બાબા તુલસીએ. ત્યારબાદ ખલની વંદના કરી છે. જે નિંદક છે એ નિંદકોને વંદન કર્યા છે. બાબા તુલસી કહે છે કે મારે કોઈના અવગુણ જોવા નથી, મારે કોઈના ગુણ અવગુણ જોવા નથી, મારે તો બધામાં રામને ભાળવા છે. કારણ કે મારે તો અહીંયા ઠાકોરજીના ગુણાવોને ગાવા છે, એને અહીંયા નિર્માણ કરવા છે. બાબા તુલસીને એમ થયું કે કોઈના અવગુણ જોઉં અને મારી કલમ ક્યાંય ફરી જાય તો, એટલે બધામાં રામને ભાળી ગયા છે. એને એમ થયું કે બધામાં રામ ભાળીશ તો મારાથી સારું લખાશે રામ વિશે. તો દરેકમાં એ રામ ભાળવાનો એ ભાવ રાખી રહ્યા છે. ત્યારબાદ સાધુ સમાજની વંદના કરી, સંતો મહાપુરુષને વંદન કર્યા છે કે ભારત વર્ષના સંતો કેવા છે, ભારત વર્ષના મહાપુરુષો કેવા છે. તો કહ્યું છે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નીરસ બિસદ ગુણમય ફલ જાસુ. ભારત વર્ષના સંતો મહાપુરુષોને વંદન કર્યા છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. સંતોનું જીવન કેવું છે, મહાપુરુષોનું જીવન કેવું, તો કે ઉજળા કપાસ જેવું છે. કેવી રીતે, તો કે આ કપાસ ઉજળો છે તેથી એમ, તો કે ના, કેવલ કપાસ ઉજળો નથી પણ કંઈક ગુણોથી ભરેલો છે. આ કપાસને કેટલી મુશ્કેલી વેઠવી પડે છે. અને તમે જોજો વળતરમાં આપણે કપાસનું આપીએ છીએ, કાંઈ નથી આપી શકતા. એમ ભારત વર્ષના સંતો મહાપુરુષો છે ને, એનું પણ જીવન જે છે ને એ પરોપકારી છે, કે જે સંસારના કલ્યાણ અર્થે જીવે છે, વિશ્વના કલ્યાણ અર્થે જે સ્મરણ કરે છે, જે યજ્ઞો કરે છે. તો એવા મહાઋષિઓ અને સંતો ઋષિઓને અહીંયા વંદન કર્યા છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. સંતોનું જીવન કેવું છે, તો કે ઉજળું કપાસ જેવું છે. બાબા તુલસી ચાહો તો અહીંયા લખી શકો કે ગુલાબ જેવું છે, કારણ કે કદાચ પુષ્પની ઉપમા આપવી હોત તો એવા સુગંધિત પુષ્પો તો ઘણા છે. કમળનું ફૂલ છે, મોગરાનું ફૂલ છે, તમે જુઓ તો ખરા, ગુલાબનું ફૂલ છે, કણેરના ફૂલો છે. તો ફૂલની ઉપમા આપીએ તો ઘણા ફૂલો હતા. કપાસનું ફૂલ કેમ કહ્યું, તો કે કપાસ ઉજળો છે તેથી, તો કે ના, ઉજળો છે એટલું નહીં પણ કાંઈક ગુણોથી ભરેલો છે. તમે જોજો આ કપાસને કેટલી ઠંડી વેઠવી પડે, કેટલા તડકાને વેઠવું પડે, પછી કપાસને જ્યારે ઉખાડવામાં આવે અને કપાસને ભેળો થઈ જાય પછી એને લઈ અને કહેવાય છે કે એની માથે લાકડીના ફટકા મારે. શું કામ, તો કે એમાંથી કચરો કાઢવા માટે. આ કપાસને કેટલી વેદના થતી જુઓ તો ખરા, એની માથે લાકડીના ફટકા મારે, પછી બરાબર સાફ થઈ જાય અને પછી કહેવાય છે કે જા એ બધો કપાસ ભેળો કરી સાફ થઈ જાય, પછી કહેવાય છે કે એના ઝીણા કહેવાય છે કે એ તાતણાઓ બનાવે. એવા આમ ઘણા તાતણાઓ જ્યારે ભેળા થાય છે, એવા હજારો તાતણાઓ જ્યારે ભેળા થાય છે અને ત્યારે એક લુગડું બને છે, એક વસ્ત્ર બને છે. અને એ વસ્ત્ર છે એ માણાના શરીરના છિદ્રને ઢાંકે છે. વળતરમાં કપાસને તમે એનું શું આપીએ છીએ, તો કે કશું આપી નથી શકતા. આનું જે જીવન છે એ પરોપકારી છે. કપાસનું જીવન જે છે એ કપાસને કેટલી વેદના પડી, કેટલી મુશ્કેલી પડી અને પછી સમાજનો ઉપયોગી થયો. વળતરમાં આપણે શું આપીએ, તો કાંઈ નથી આપી શકતા. એમ બાબા તુલસી કહે છે કે ભારત વર્ષના સંતો મહાપુરુષોનું જીવન આવું છે, ઓલા ઉજળા કપાસ જેવું છે, કે કાંઈક ગુણોથી ભરેલો છે. એમ નીરસ બિસદ ગુણમય ફલ જાસુ. જે કહેવાય છે કે જા ગુણોથી ભરેલો છે. તો એવા સંતો મહાપુરુષોનું જીવન પણ કેવલ ઉજળું નથી પણ કાંઈક એવા ગુણોથી ભરેલું છે સંતોનું જીવન, કે જે સંસારના જીવોની વિપદાને હરે છે. આપણે ભારત વર્ષમાં એવા સંતો મહાપુરુષો અનેકો થઈ ગયા છે કે જે કહેવાય છે કે જ્યાં સંસારીના દુઃખને જેણે હરી નાખ્યું છે, પોતાના માથે લઈ લીધું છે. એવા અનેક સંતો મહાપુરુષો છે. કથા એ રીતે આગળ મહાપુરુષોના વિચારધારાને પણ આપણે લઈશું. આવો સમયને માન આપી અને આજના સત્રને વિરામ આપી દઉં, કારણ કે 10:30 વાગી ગયા છે અને અત્યારે બાળકોને એક્ઝામ પણ ચાલે છે બરાબર, અને માઇકનો અવાજ કોઈને ડિસ્ટર્બ થતો હોય તો એવું આપણે કાર્ય ન કરવું જોઈએ. એટલે પ્રાર્થના છે આપ સૌને કે આજે સમયને માન આપી. આજે કથાનો પહેલો દિવસ હતો અને જરાક પોથી ભોજનમાં થોડુંક મોડું થઈ ગયું, તેથી ક્ષમા કરજો. પણ હા, આવતીકાલથી એવું નહીં થાય. આપણે બરાબર 8 વાગે કથા શરૂ થાય અને 10:30 વાગે મારી વાણી વિરામ આપું એટલે અડધો કલાક સુધી બીજી જે સૂચનાઓ છે, ભગવાનની આરતી છે બરાબર, એ થઈ જાય એટલે 11 વાગે આપણે માઇક બંધ થઈ જાય. કારણ કે પછી 11:30 વાગ્યા સુધી 12 વાગે હું તમને અહીંયા બેહાડી રાખું